गुड मॉर्निंग जय द्वारकाधीश। अमे आयला हनुमान बापे नारियल उधारवा लई लीधुं नारियल अने मोर पृथ्वी अने झील तमने बतावी मंदिर। आ छे वाड़ी अमारी बाजुमां ज आ छे मंदिर। हनुमान बापा रामा बापा अने महेश बापूनी समाधि है। कयो लागे मार्ग ने काठे ज मलो हनुमान बापा हमणो आवतो रे चिलोन बूट उतार दे दीका। छे हनुमान बापा અમે નાનકડા હતા ત્યાં બહુ રમવા આવતા અહીંયા બધા બેન ભાઈ। આ છે મહેશ બાપુ એની પૂજા રી હતા પેલા એ છે એ હવે ગુજરી ગયા એની સમાધિ છે એ હું તમને બતાવું। અને જાગૃત હનુમાન બાપાનું મંદિર છે। આ બહુ માણસો આવે છે અહીંયા ક્યાંય ક્યાંયથી। અહીંયા બધા જો અહીંયા રમતા થાંભલામાં ઘુમરા લેતા। અહીંયા જબરો ઓટો હતો પહેલાં, અહીં ઓટો હતો પહેલાં, હવે અહીં પાણીનો ટાંકો થઈ ગયો છે। અહીં પહેલાં ઓટો હતા, બધું ખુલ્લું હતું, મલ્લક ઝાડવા હતા, અહીં ફૂલ ઝાડ બધા હતા, કરણ ને જાસૂદ ને એવા બહુ ફૂલ ઝાડ હતા। પાછળ એટલું ફૂલ ઝાડ હતું, આંકડો ને। હવે તો ઘણી સુવિધા થઈ ગઈ, જો બધું ધોવાના ઠામ ને બાથરૂમ ને એ થઈ ગયું હે। ત્યાં ગેટ મેન થઈ ગયો છે। આસોપાલો મસ્ત છે। આ કરણ તો છે લગભગ 13 દિવસની। અમે આ બે આસોપાલો પાછા વાવેલા છે ને આપણી વાડી બાજુમાં જ। આરતી અહીંયા શનિવારે ને શનિવારે રામધૂન બોલાય છે। અને આ છે હનુમાન ભલા રામા બાપાનું મંદિર। જીવતા જે સમાધિ લીધી છે, કોઈના હાથ પગને દુખતા હોય ને તો આની માનતા રાખે છે રામા બાપાની। જોઈ લ્યો, જાણે એમ થાય ને કે બેઠા જ છે। આ છે રામ બાપાનો ફોટો। તમને આમાં નહીં બરાબર આવે, પ્રકાશ આવે છે, આમાં દેખાય છે સાઈડમાં। આ સાઈડ છે ને ઈ રામ બાપા છે, જો આ સાઈડ છે ને આ સાઈડ ઈ રામ બાપાનો હે ફોટો। અને એની સમાધિ છે, જીવતા સમાધિ લીધી છે રામ બાબાએ। ઘણા વર્ષો થઈ ગયા, 45 ને આડે ગાળે થઈ ગયા, એટલા વર્ષ થઈ ગયા। અને છોકરાઓને કોઈને માનતા હોય ને એના ફોટા ચડાવવાની છે, ફોટા ચડાવેલા છે। દૂધની છે, ઘણા દૂધની હેલની માનતા કરે છે। જીવતે જીવતા હનુમાન બાપાના ભુવા હતા ભગત, જીવતા સમાધિ લીધી છે એને। અને આ છે ફોટો તો હવે દેખાતો નથી બહુ, મહેશ બાપુ છે જે પૂજારી એટેક આવી ગયો તો એને સમાધિ દીધી છે। આ બાપુ ઘણા વર્ષો રહ્યા। નાના મમ્મી પપ્પા મહેશ બાપુના ને એ હવે તો થઈ ગયા, ન પેલા બહુ આવતા। એના ભાઈ એકે સુભાષ મામા એ આવે છે હજી હાલમાં, એ અને એના ઘરવાળા પછીના બાપુ છે। અને કંઈક આવું બધું હવે ઘણું બધું બની ગયું છે। પાછળ આંબો છે ને અહીંયા છે ને ફૂલ ઝાડ હતા। આટલું જ હતું। અમે નાનકડા હતા રમવા હતા ને એક મંદિર બે વચ્ચે ઓળી, બસ એટલું જ હતું। પછી આ બાપુની સમાધિ એ દીધી, નકર એ કંઈ નહોતું। ના બધે એમાં ફૂલ ઝાડ હતા, હવે તો ખડ ઉભું એમ। અને એ પાછળ જ આ દિવાલની પાછળ ડંકી હતી, આમ પાણી ભરવા આવતા। બહુ મસ્ત મંદિર બધું છે। મહેશ બાપુની સમાધિ, રામા બાપુની
સમાધિ હે, જીવતા સમાધિ લીધી. તમે વાત તો સાંભળી હવે, ઘણા વર્ષો થઈ ગયા હે. અને હનુમાન બાપા જે કહો ને મહેશ બાપુ સમાધિ, આ ફોટો હે. મહેશ બાપુનું માં દેખાતો નહોતો, કોને ગુજરી ગયા 1 ટકા એ આ બાપુ, એનો પેલાનો ફોટો અહીંયા આવ્યા ને ત્યારનો. હવે હાલો નારિયેળ ધરી લો અને પગે લાગી લઈ.